રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે ઠેર ઠેર વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। સમગ્ર મતદારોનો હું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી શીર્ષસ્થ નેતૃત્વ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના માહિર એવા સી.આર. પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની કુનેહભરી નીતિના કારણે સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ મળ્યો છે। ત્યારે સમગ્ર પ્રજાજનોનો આત્મા ખૂબ આભાર માનું છું। ને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અપેક્ષા રાખે છે એ મુજબ ગુજરાતે પરિણામ આપ્યા છે અને આવનારા દિવસોમાં પ્રજાએ જે અમારા પર વિશ્વાસ રાખ્યો છે એને ધ્યાનમાં રાખીને પ્રજાના જે પણ નાના મોટા પ્રશ્નો છે, આમ તો ખૂબ કામો કર્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, નગરપાલિકાઓ હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, પણ હજુ પણ આવનારા દિવસોમાં ક્યાંક ખૂટતો હશે એ ગરીબો સાથે યોજાયેલી સંકળાયેલી યોજનાઓ છે કે મધ્યમ વર્ગ સાથે જોડાયેલી કે ઔદ્યોગિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને પણ અમે આવનારા દિવસોમાં અમારા ભરૂચ લોકસભા સમગ્ર ગુજરાતની અંદર પ્રજા જે છે એ મુજબ વિકાસના કામો અમે કરીશું।